રાઈટ ટુ એજ્યુકેશન થકી જો આપ આપના બાળકનું પહેલા ધોરણ માટે રજિસ્ટ્રેશન કરવા માંગતા હો તો એ માટે આપે શું પ્રોસેસ કરવાની છે એ આપને આ વિડીયોમાં સમજાવવામાં આવશે. તો એ માટે આરટીઈની જે વેબસાઇટ છે એ તમે જો ગૂગલ પર પણ સર્ચ કરો તો તમને વેબસાઇટ મળી જશે. આરટીઈ ગુજરાત લખશો તો તમને વેબસાઇટ મળી જશે. વેબસાઇટ કંઈક આવી દેખાશે અને આ વેબસાઇટ પર તમને બીજી પણ ઘણી માહિતી આપેલ છે. તો એ એક વખત તમારે આ માહિતી જોઈ જવી. તો ઓનલાઈન અરજીનું આ જે ઓપ્શન છે એના પર તમે જેવું ક્લિક કરશો જેવું ક્લિક કરશો એટલે તમને આવું કંઈક જોવા મળશે. તમે ઓલરેડી એપ્લિકેશન કરી ચૂક્યા છો અને એમાં કોઈ એડિટ કરવા માંગો છો, એમાં કંઈક ચેન્જ કરવા માંગો છો તો એપ્લિકેશન નંબર તમને મળ્યો હશે અને જન્મ તારીખ બાળકની એન્ટર કરશો અને સબમિટ કરશો એટલે એપ્લિકેશનમાં તમે ચેન્જ કરી શકશો. પણ જો નવી જ અરજી કરવાની છે તો એ માટે આપણે નવી એપ્લિકેશન જે લખેલું છે એના પર ક્લિક કરવાનું છે અને આ માટેની ડિટેલમાં ઇન્સ્ટ્રક્શન તમને અહીંયા ડાઉનલોડ ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો. તો આ બધું તમારી સામે જ હશે. આ મોબાઈલમાંથી પણ તમે કરી શકશો. ઓકે, પણ જ્યાં સુધી બને ત્યાં સુધી મોબાઈલથી કરવાનો આગ્રહ રાખવો નથી. મોટી સ્ક્રીન પર તમને વધુ સારી રીતે ડિટેલમાં માહિતી મળી રહેશે અને યોગ્ય રીતે તમે અરજી કરી શકશો. સીધી અને સિમ્પલ અરજી છે. ઓકે, નવી એપ્લિકેશન પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારના સ્ટેપ તમારે ફોલો કરવાના છે. ફોર્મ એ ભરવાનું છે, ફોર્મ બી ભરવાનું છે, શાળાની પસંદગી કરવાની છે, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કન્ફર્મ કરવાનું છે ને અરજીની પ્રિન્ટ લઈ લેવાની છે. બસ તમારું કામ પૂરું. ઓકે, હવે ફોર્મ એમાં બાળકનું નામ તમારે એન્ટર કરવાનું છે. જે પ્રમાણે આધાર કાર્ડમાં સૂચવેલું હોય એ પ્રમાણે તમારે નામ દર્શાવવાનું છે. પિતાનું નામ, સરનેમ જે છે બાળકની, બાળકનો આધાર નંબર તમારે દર્શાવવાનો છે, જન્મ તારીખ, બાળકનું લિંગ શું છે, બરાબર, બોય છે, ગર્લ છે વગેરે. ઓકે, માતા પિતા છે કે વાલી છે. ઓકે, માતા પિતા હોય તો માતા પિતાની ડિટેલ આપવાની છે અને વાલીના કિસ્સામાં એટલે કે એમના કોઈ કાયદાકીય વાલી હોય, માતા પિતા ન હોય, અવેલેબલ ન હોય તો વાલીની ડિટેલ આપવી પડે. માતા પિતા હોય તો માતા અને પિતાની ડિટેલ આપવાની છે, જેમાં માતા પિતાના આધાર કાર્ડ, એમની શૈક્ષણિક લાયકાત અને એમનો વ્યવસાય આપણે જણાવવાનો છે. ડ્રોપડાઉન મેનુમાંથી જ આ બધું કરવાનું છે. એટલી ડિટેલ આપ્યા પછી બેંકની માહિતી આપવાની છે, જેમાં બાળકનું એકાઉન્ટ હોય કે પછી પેરેન્ટ્સ કે ગાર્ડિયનનું એટલે કે વાલી કે માતા પિતાનું એડ્રેસ હોય કે બંનેનું હોય તો એની ડિટેલ તમારે આપવાની છે. બેંકની ડિટેલમાં જેનો પણ આપ બેંકની ડિટેલ આપી રહ્યા છે એ વ્યક્તિનું નામ, એનો એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ વગેરે, મતલબ પાસબુકનું જે પહેલું પેજ હશે એ તમે જોઈ લેશો તો એ ડિટેલ તમને મળી જશે. ત્યારબાદ સંપર્ક માટેની માહિતીમાં આપે મોબાઈલ નંબર જણાવવાનો છે અને વાલીનો જો કોઈ ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ એડ્રેસ આપે પૂરું પાડવાનું છે. પહેલી જે તમે ડિટેલ ભરી દેશો એટલે નેક્સ્ટ સ્ટેપ પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ સ્ટેપ પર જેવું તમે ક્લિક કરશો એટલે તમને સ્ટાન્ડર્ડ 1 સિલેક્શન થઈ ગયેલું હશે. માધ્યમ તમારે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ જે પણ હોય એ સિલેક્ટ કરવાનું છે અને તમારી જે કેટેગરી છે એ કેટેગરી પસંદ કરવાની છે. ત્યારબાદ જો કોઈ સબ કેટેગરી હોય તો સે તમારે પસંદ કરવાની છે અને બતાવવાનું છે કે તમે ગ્રામીણ કે શહેરી વિકાસમાંથી છો તો શહેરી વિસ્તારમાંથી જો શહેરી હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે, ગ્રામીણ માટે રૂરલ. જિલ્લો સિલેક્ટ કરવાનો છે. આવકના દાખલામાં જે ડિટેલ આપેલી છે એ દર્શાવવાની છે. આવકના દાખલાની તારીખ. જો પાન કાર્ડ છે તો યસ કરશો અને પાન કાર્ડની ડિટેલ આપશો એટલે કે પાન નંબર જે છે એ તમારે દર્શાવવો પડશે. જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો તમારે યસ કરીને ડિટેલ આપવાની છે, અધરવાઇઝ નો પર ક્લિક કરવાનું છે. નીચે આવશો તો તમારે તમારો જે પણ એડ્રેસ છે, સરનામું છે એની ડિટેલ આપવી પડશે અને સાથે સાથે તમે મેપનો ઉપયોગ કરીને લોકેશનનું પણ ઓપ્શન આપેલું છે, એ થકી બી તમારું મેપમાં પણ તમારે લોકેશન દર્શાવવાનું રહેશે. બેમાંથી કોઈ પણ એક ઓપ્શનનો ઉપયોગ તમે કરી શકો છો. કાં તો પછી મેપ પર તમે લોકેશન દર્શાવો, કાં તો પછી એડ્રેસ ઉપર લખી જણાવો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે એટલે તમારું ફોર્મ બી પણ કમ્પ્લીટ થશે. હવે નેક્સ્ટ સ્ટેપ નામનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરશો તો આપે શાળાની જે પસંદગી કરવાની છે અહીંયા દર્શાવવાનું છે. જે પણ સ્કૂલમાં આપ પસંદગી કરવા માંગતા હોય એ પહેલી આપે દર્શાવવાની છે. એટલે પહેલાં જેટલી સ્કૂલોની પસંદગી કરશો અહીંયા રાઈટ સાઈડ પર જોવા મળશે એમ દરેક સ્કૂલ એક ક્રમબદ્ધ રહેશે. પહેલી સ્કૂલમાં જો એડમિશન નહીં મળે તો બીજીમાં, ત્રીજીમાં, આમ મતલબ તમારી પાસે વિકલ્પો ઉપલબ્ધ રહેશે. હવે નેક્સ્ટ સ્ટેપ પર આપ ક્લિક કરશો
ત્યારબાદ જે પણ પુરાવા આપે અપલોડ કરવાના છે તેના માટેની ડિટેલ અહીંયા જણાવશે કે આઈનું બટન હશે, એનાથી તમે પુરાવા જોઈ શકશો. અપલોડ કર્યા બાદ ડિલીટના બટનથી ડિલીટ કરી શકશો અને બાકીની ડિટેલ આપ સ્ક્રીન પર વાંચી શકો છો. ઓકે, તો આને જસ્ટ આપણે ક્લોઝ કરીશું આ પોપઅપને અને વન બાય વન લિસ્ટમાં આપેલા પુરાવા આપણે અપલોડ કરીશું. જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે એ છે ફોટો, એડ્રેસ પ્રૂફ માટે આધાર કાર્ડ, પેરેન્ટ્સનું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, બાળકનું બર્થ સર્ટિફિકેટ જોઈશે, ઇન્કમ સર્ટિફિકેટ એટલે આવકનો દાખલો જોઈશે અને 1/4/2021 પછીનો જે દાખલો હોવો જોઈએ. પેરેન્ટ્સની સાઇન જોઈશે, સિગ્નેચર સહી જોઈશે, પાન કાર્ડ જોઈશે. જો પાન કાર્ડ આપ ધરાવો છો તો પાન કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પર તમારે એક અપલોડ કરવાનું રહેશે કે તેમાં તમે જણાવશો કે હું જે તે વ્યક્તિ છું અને આ મારું બાળક છે કે જેના માટે અમે આ આરટીઈની એપ્લિકેશન કરી રહ્યા છે અને અમારી ઇન્કમ આટલી છે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ માટે આપે આરટીઈનું જે હોમ પેજ છે, આરટીઈની વેબસાઇટનું હોમ પેજ, એના પર આવવાનું છે અને નીચે તમને સેલ્ફ ડિક્લેરેશન નામનું ઓપ્શન જોવા મળે છે. તેના પર ક્લિક કરશો તો પીડીએફમાં તમને સેલ્ફ ડિક્લેરેશનનું જે ફોર્મ છે એ મળી જશે. ડિક્લેરેશન ફોર્મ કંઈક આ મુજબ હશે કે જ્યાં તમારે ડેટ અને બાકીની જે ડિટેલ માંગી છે એ પ્રમાણે તમારે આ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે અને નીચે માતા પિતાની સહી કરવાની છે અને નામ અને સહી કરવાની છે. બસ આટલું કરીને આ ડોક્યુમેન્ટને પણ અપલોડ કરવાનું. દરેક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે, પછી ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને ફાઇલ તમારા કમ્પ્યુટરમાં છે ત્યાંથી એ તમારે પિક કરવાની છે અને પછી અપલોડનું ઓપ્શન મળશે, એનાથી અપલોડ કરવાની છે. હવે આગળ તમારી જે અરજી છે એ અરજીની પૂરેપૂરી ડિટેલ તમને જોવા મળશે. તમે ભરેલી જે ડિટેલ છે એ તમે એક વખત કન્ફર્મ કરી લો છો, તમે વેરીફાઈ કરી લો છો કે જે પણ કંઈક ભરેલી ડિટેલ છે એ યોગ્ય રીતે ભરાયેલ છે. તો એવા કિસ્સામાં તમે આખું જે એપ્લિકેશન છે એ વેરીફાઈ કરી લેશો અને નીચે કન્ફર્મ એપ્લિકેશનનું એક ઓપ્શન મળશે, એના પર ક્લિક કરશો. વેલિડેટ કરવા માટે ઓકે પર ક્લિક કરશો અને તમારું જે એપ્લિકેશન છે એનો નંબર તમને મળી જશે અને નીચે પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન મળશે, જ્યાંથી તમે તમારું જે પણ એપ્લિકેશન છે એની પ્રિન્ટ કાઢ. તમારું કામ અહીંયા સુધી જ છે. હવે જે પણ કંઈક આરટીઈને લગતી મતલબ અગાઉની પ્રોસેસ હશે એ માટે તમને મોબાઈલ નંબરથી તમને કનેક્ટ કરવામાં આવશે, તમને જણાવવામાં આવશે અને જો તમારી પસંદગી થાય છે તમારા બાળકની તો તમને સ્કૂલમાં ડોક્યુમેન્ટ સબમિશન માટે આગળના સ્ટેપ મોબાઈલ થકી જ જણાવવામાં આવશે. તો આ રીતે તમારે આરટીઈમાં જો રજિસ્ટ્રેશન કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો.